જો અમે ફરવા આવ્યા છે તો ભેળ બનાવવાનું છે તો ટમેટા અને ડુંગળી સુધારે છે કિરણબેન. બટર સ્પ્રિંગ લાઈનમાં શું કરું સારી હોય. સિંગ ભજામાં આપે નાખજો, તીખાશે બહુ. કદ નાખજો. હાલો બસ લ્યો મોડો, બસ લ્યો. કુરકુરિયા નહોતા નાખવા. ધરાણો તો બીજું કઈ નથી આવે. નાસ્તો ત્યાર થાય. હાથે નાખજો. બસ તારા મગા નહીં હવે રહેવા જોઈએ. હવે સોડા પીવી તો ઘર નહીં મળે ને. અબ્દુલભાઈ આ નામકરણ હોતે કર્યું છે અમારા ડોગીનું અહીંયા. મસર લીલા છે. રેડી હવે કે તણજી વાંધો નહીં. હવે કે હોવા માટે એક જ નાખજો. બહુ થઈ જોઈએ તણજી વાંધો નહીં. હવે થોડું કેવી લાઈટો કેમ મારે તો ટુ વ્હીલની લાઈટ નહીં જેમ લાઈટો મારે. હેલો ગાઈસ, છો અમે હવે નવરા થઈ ગયા. હવે અહીંયા બહાર દેખાશે બધાય. સેફ પડ્યો લગાડેલી ના પડ્યા જોઈ લ્યો, બધાય આવ્યા છીએ. અંધારું થઈ ગયું છે પણ તોય ઘડીક બેસ ઘેરે જઈને રસોઈ હવે બધાય ભૂખ લાગશે તો રસોઈ બનાવીશું, નકર નહીં ગઈ. જો પિયુષનો બર્થડે છે તો અમે જો આવે થોડી થોડી મહેનત કરીએ તો પિયુષને પણ એમ થાય કે મારો બર્થડે ઉજવો. બર્થડે તો થઈ ગયું પણ હેપી બાકી છે અહીંયા. ને આ છોકરી થાકી ગઈ છે બહુ જ. આજે અમે આખો દિવસ ફર્યા. ચાલો હવે બધું રેડી થઈ ગયું છે. તો આ કેક આવી ગઈ છે. પગ લ્યો, પગ પગ. જો આ બની ગયું છે. હવે આપણે કેક તૈયાર કરી નાખીએ. આપણે યુપી બાજુ આવે વચ્ચે યુપી જતા હોય. હા
આડી દિવાળી રહે કામ આગળ આવી બધું અમારે આવે હવે પૂરું થયું. આમ રહે ને તો આખી બગડી જાય. એવું નથી કાંઈ એવું મને નથી ખબર એમાં હું છે ઈ. મતલબમાં નેપાળ જવાનું છે ઈ ખબર છે 15 દિવસ બે હા, જવાનું. 35 દિવસ ઘડીક ઉભા રહ્યો. હા હાલો ચલો બર્થડે બોય બેસી ગયા છે, હવે કેક કટિંગ થાય છે. હેપી બર્થડે ટુ યુ, ઉભો કરી નાખો ટુ યુ, હેપી બર્થડે ટુ હાલો આવી જાઓ. આયો ભાઈ વાલ તારો બ્લોગ મૂક એવું એમ ફોટ આ જો આખું રસોડું સાફ કરી નાખ્યું. સાફ મતલબ બધું જેટલું હતું એટલું બધું ખાલી કરી નાખ્યું છે ને આ બધું અહીંયા આવવા દીધું છે. આ બધું ખાલી કરતાં કેટલો ટાઈમ લાગ્યો. આ જેટલો ખાલી કરતાં ટાઈમ નથી લાગ્યો ને એટલો ગોઠવતા ટાઈમ લાગશે. આ બધું પાછું ડબ્બામાં ભરવું જોઈએ. હજી તો આ ફ્રીજ સાફ કરવાનું છે. હજી આ વાસણ કરવાના બાકી છે. આ કિરણબેનની બે બહેનો ત્યાં વાસણ કરે છે એ કરી દેવું એમાં. ઓકે પાછી મળ્યા. ચાલો હવે આપણે આ દરવાજો ધોઈ નાખશું. ચોટલામાં આપણે હાબુ દઈ દીધું છે. હવે આપણે પાણી રેડીને ધોઈ નાખશું. ને આ હજી વાસણ જ કરે છે. મેં આ રસોડું ધોઈ નાખ્યું છે. આ બધું ધોવાઈ ગયું. ધોઈને બધું ગોઠવી દીધું. આ દિવાલ હવે રહી છે. આ દિવાલને બધું ધોવાઈ જાય. જો વાસણ આપણે આ બધાય ધોઈ નાખ્યા છે. તો હવે આ કિરણબેન આ ડબ્બા લૂસે છે. હવે આ લૂસીને ઓલા રૂમમાં જે કંઈ સામાન પડ્યો છે એ આપણે હવે ભરી લેવાનો છે. પછી રસોડામાં સડાવાનો. રસોડું તો આખું સાફ કરી નાખ્યું. ખાલી આ ડબ્બા જો આ કાચના ગ્લાસ ને કાચના વાટકા છે ને એ અમારે દસુબેન દઈને ગયા હતા. એ રૂમ લઈને ગયા હતા ને દેશમાં, ત્યારે અમને આપતા ગયા હતા. અમે સાચવીએ છીએ. દસુબેન પાછા રૂમ લઈને આવી જાવ એટલે આ ગ્લાસ તમારા ઘરે પાછા આવી જાય. એ જાય છે ફરવા. તેને હું પૈસા આપું ને તો જ વાપરીશ, ત્યાં સિવાય એ વાપરતો નથી. હું પૈસા દઉં તો જ વાપરે, ત્યાં સિવાય એ વાપરતો નથી. ગૌતમ રેવા દે એમાં ને એમાં કપડાં ને બધું રેવા દે. ક્યારે આવી પાછો? ક્યારે? 35 દિવસમાં જવાનું છે નેપાળ. નેપાળ જાય અત્યારે નેપાળ નથી જવાનું. તો અત્યારે તો જાઉં છું સોમનાથ બાજુ. ઓલા હાબુ દે ને નાવાનું. હા બુનિયાદાર શું કરવો? નાવું પડે ને અત્યારે કાઢી દે. લઈ જાઉં બધું. ઈ નહીં, એક ઓલો છે ઈ લેતો છે. લઈ જાવ ઈ રેવા દે. ઈ પિયુષ વાપરે છે. ઓલો લઈ જા, ઈ પડ્યો છે સરિયોન્યા ઓલા ઉપર. ઈ નહીં, ઈ હા ઈ લઈ લે. સારો છે ને? હા તો એ લઈ જા. ને ક્યારે બસ ક્યારે ઉપડવાની છે? ગયા છે કાકીરાની બોલી ન થકતા એટલા થાકી ગયા.
જો આ રૂમ હશે એટલો ધોજાળા કરી નાખ્યા ને આ રૂમ સાફ કરી નાખી અમે. સોફાના કવર ધોયા છે એટલે નથી ચડાવ્યા. હા એ રીતે ચા બનાવી હતી તો ચા બની ગઈ છે. હવે આપણે ગાળી લઈએ પેલા. કિરણબેનના મશીને જો બહુ જ તડકો આવે છે ને તે માટે અમે અહીંયા પડદો નાખ્યો છે. જોકે પડદો તો છે પણ એને અનામત રાખ્યો છે અમે, ત્યાંથી લેવાનો જ નહીં. આ સ્પેશિયલ પડદો ગમે ડ્રેસ આવ્યા હોય ને ડ્રેસનો પડદો ચડાવી દેવાનો એટલે કિરણબેનને અહીંયા તડકો ન આવે. કા કિરણબેન? આ લેસમાં અમને જો બહુ કે આ ખાલી સુઈ જ હોય ઝીણી એવી, આ લેસ આમાં લગાડવાનો. લેસ આપણે ખોલવાનું છે તો લેસ ખોલી નાખીએ ને નવરા થઈને જો મશીને બેસી ગયા છે આપણે નકર પાછો બધો ખોલો રહે. આ અમારા રશ્મિતાબેનની સ્ટાઇલ લેસ મૂકવાની. બધાની નોખી નોખી સ્ટાઇલ છે લેસ મૂકવાની. 3 મશીન છે. જય માતાજી મિત્રો, તો જો આજે હું બ્લોગ અપલોડ કર્યો છે મેં, તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તેના માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને આજે અત્યારે હું હવે મારા બ્લોગનો એન્ડ કરું છું. અને હા, 2-3 દિવસનો મેં આડાવડું જે કાંઈ વિડીયો બનાવ્યો હતો ને એ જ મેં આ બ્લોગમાં નાખ્યો છે.